બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમ 87% ભરાઈ ગયો છે। ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 134.51 મીટર પર પહોંચી છે। ડેમના આરબીપીએચ સીએચપીએચના પાવર હાઉસ ચાલુ અને નર્મદા નદીમાં 49,396 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો દર કલાકે 4 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમની મહત્તમ સપાટીમાં માત્ર 4.17 મીટર બાકી છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, શું અપડેટ? બિલકુલ કોમલ, ખાસ વાત કરીએ તો જે મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ હાલ જે નર્મદા ડેમમાં છે એ ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 4 થી 5 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે। કહી શકાય કે જે ગત વર્ષે પણ જે 2024માં ઓગસ્ટ મહિનામાં જ નર્મદા ડેમ છલોછલ થયો હતો, ત્યારે ચાલુ વર્ષમાં પણ જે ઓગસ્ટ મહિનાની જે 31 તારીખ છે ત્યાં સુધીમાં નર્મદા ડેમ છલોછલ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। કારણ કે જે નર્મદા ડેમની સપાટી જે હાલ 134.51 મીટરે પહોંચી છે, જેને લઈ ખાસ કહી શકાય કે જે માત્ર ડેમની મહત્તમ સપાટીથી 4.17 મીટર બાકી છે। એટલે જે નર્મદા જે ડેમ જે છે એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે ને આ જીવાદોરી ખરેખર હવે સાબિત થવા જઈ રહી છે। ત્યારે હાલ તો જે સત્તાધીશો, એસઓએ સત્તાધીશો અને જે એસએસએનએલ સત્તાધીશો છે તેઓ પણ વાત વ્યક્ત કરી રહ્યા છે કે ચાલુ વર્ષે પણ જેની મહત્તમ ડેમની સપાટી બતાવશે અને જેનો સીધો ફાયદો ગુજરાતને થશે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।